નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 4 એના વિશે અભ્યાસ કરીશું. તેનું નામ છે વિલ યુ વેક અપ, મીન્સ કે તમે જાગશો. બરાબર, ભવિષ્ય દર્શાવ્યું છે, વિલ નો યુઝ થયો છે, જોઈ શકો છો. તો તેમાં આપણે પેલા એક્ટિવિટી નંબર 1 ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો એક્ટિવિટી 1A જેમાં તમને એક સરસ મજાની પોયમ આપેલી છે જેનું નામ છે ચૂઝિંગ. ચૂઝિંગ મીન્સ કે શું? તો કે ચૂઝિંગ મીન્સ કે પસંદગી, ચૂઝ કરવું જેને આપણે કહીએ. અને ત્રણ અર્થ થાય. ચૂઝિંગ મીન્સ કે પસંદગી થાય, પછી ટુ ચૂઝ લખી તો પસંદ કરવું થાય, અને ખાલી ચૂઝ તો પસંદ. બરાબર, તો આપણે જોઈએ પસંદગી વિશેનું. અહીંયા આપણે બે ઓપ્શન છે. જ્યારે આપણે કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે સામે હંમેશા ઓપ્શનમાં વસ્તુ હોય છે. મીન્સ કે એક ન હોય પરંતુ એક કરતા વધારે હોય, બે હોય, ત્રણ હોય. તો અહીંયા પણ એવી કેટલીક વસ્તુઓ આપેલી છે જેમાંથી આપણે ચૂઝ કરવાનું છે, મીન્સ કે પસંદ કરવાનું છે. તો જોઈએ, વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? બે વસ્તુ આપેલી છે, એક બોલ છે અને એક કેક છે. શું પૂછ્યું છે? વોટ વિલ યુ હેવ એટલે કે તમે શું લેશો, બોલ કે કેક? ત્યાર પછી છે અ કેક ઇઝ સો નાઇસ. કેક કેવી છે? સો નાઇસ મીન્સ કે ખૂબ સરસ છે. યસ ધેટ્સ વોટ આઈ વિલ ટેક એટલે કે હા, તો હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, તમે શું લેશો, અ કેક ઓર અ કેટ? કેક લેશો કે કેટ લેશો? વળી પાછા બે ઓપ્શન છે. શું કીધું છે? અ કેટ ઇઝ સોફ્ટ, ઉપર શું સરસ હતું? કેક. હવે અહીંયા કેટ આવી તો અહીંયા શું કીધું છે? કેટ ઇઝ સોફ્ટ. સોફ્ટ મીન્સ કે નરમ અથવા તો સુવાળું જેને આપણે કહીએ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ એટલે કે મને લાગે છે કે હું તે લઈશ. તે મીન્સ કે કેટ, બિલાડી. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? હવે અહીંયા પાછી કેટ ઉપર દીધી, નવું આવ્યું રોઝ. શું કીધું છે? તમે શું લેશો, કેટ કે રોઝ? મીન્સ કે ગુલાબ કે બિલાડી? અ રોઝ ઇઝ સો સ્વીટ મીન્સ કે સ્વીટ મીન્સ અહીંયા મીઠું એવું અર્થ નહીં, પરંતુ સ્વીટ મીન્સ સુંદર, સરસ. બરાબર, રોઝ ઇઝ સો સ્વીટ એટલે કે રોઝ છે તે સરસ છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ કદાચ હું તે લઈશ અથવા તો મને લાગે છે કે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? મીન્સ કે તમે શું લેશો, રોઝ મીન્સ ગુલાબ લેશો કે બુક લેશો? અ બુક ફૂલ ઓફ પિક્ચર. બુક કેવી છે કે ફૂલ ઓફ પિક્ચર મીન્સ કે તેમાં ઘણા બધા ચિત્રો છે. ઓ ડુ લેટ મી લુક એટલે કે અરે મને જોવા દો. બરાબર, તો આ હતી પોયમ. હવે એમાં આપણે ઓપ્શન આપ્યા, એમાંથી આપણે ચૂઝ કરવાનું હતું. એના આધારે નીચે એક્ટિવિટી બી. અહીંયા શું જોયું? એક્ટિવિટી 1A. અહીંયા જોયું છે એક્ટિવિટી 1B. તેમાં શું કરવાનું છે તો કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. આપણે આગળ રાઇમિંગ વર્ડ્સ કેવી રીતે ગોતીએ એ જોઈ ગયા છીએ. પોયમ આપણે આપેલી છે, આને મેચ થતા જે રાઇમિંગ વર્ડ હોય તે આપણે શોધવાના છે. તો પહેલું છે અહીંયા કેક. તો આમાં જોઈ શકો છો તમે કેક. તો અહીંયા શું છે? કેક. તો અહીંયા લખો કેક. તમારી પાઠ્યપુસ્તકમાં જ આ લખવાનું છે. પોયમ નીચે તમને જે આપેલું છે રાઇમિંગ વર્ડ તેમાં. બીજું છે રોઝ. તો અહીંયા લખેલું છે રોઝ, તો આ સપોઝ. તો અહીંયા લખો સપોઝ. પછી ત્રીજું છે બુક. તો અહીંયા છે બુક. નીચે શું છે? લુક. બરાબર, તો અહીંયા લખો લુક. ત્યાર પછી અહીંયા છે કેટ. તો અહીંયા જોઈ શકો છો કેટ, ધેટ. બરાબર, તો અહીંયા લખો ધેટ. તો આ હતા રાઇમિંગ વર્ડ કે જેનું પ્રોનાઉન્સિએશન થોડું આમ સેમ થતું હોય તેવા. કેટ તો ટેક, રોઝ તો સપોઝ, બુક તો લુક અને કેટ તો ધેટ. ત્યાર પછી અહીંયા જોઈએ એક્ટિવિટી 1C. એમાં શું છે? આન્સર ધીસ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નના જવાબ આપો. આ પ્રશ્નના જવાબ પણ પોયમમાં જ આપેલા છે. શું પૂછ્યું છે? વોટ ઇઝ સ્વીટ મીન્સ કે સ્વીટ શું છે? બરાબર, એટલે કે શું સુંદર છે અથવા તો સારું છે. તો આપણે કીધું હતું રોઝ ઇઝ સ્વીટ. તો જવાબ છે રોઝ ઇઝ સ્વીટ. તો લખાય રોઝ ઇઝ સ્વીટ.
બીજું છે વોટ ઇઝ સોફ્ટ. અહીંયા જોઈ લો વોટ ઇઝ સોફ્ટ ઉપર છે કેટ ઇઝ સોફ્ટ લખવાની કેટ ઇઝ કેટ ઇઝ સોફ્ટ. ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ નાઇસ. નાઇસ સુંદર અહીંયા આપેલું છે અ કેટ ઇઝ સો નાઇસ તો અહીંયા લખો કેટ ઇઝ નાઇસ. ત્યાર પછી છે વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ મીન્સ કે શું આખું પિક્ચર્સ મીન્સ કે ચિત્રથી ભરેલું હતું બરાબર. તો એમાં અહીંયા છેલ્લું જ હતું અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. એમાં લખજો અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. તો આ હતી એક્ટિવિટી 1C. એમાં શું કરવાનું હતું તો કે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપ્યા. ત્યાર પછી અહીંયા જોવાનું છે આન્સર ક્વેશ્ચન ઇન એ. હવે એ અને બી બંને પાર્ટ જો આ એ પાર્ટ છે અને અહીંયા બી. આ જે ઓપ્શન આપેલા છે એ બી માં આપેલા છે બરાબર કે મેં અહીંયા નીચે લખેલા છે. તો એમાં શું છે આન્સર ક્વેશ્ચન ઇન એ એટલે કે એ માં જે ક્વેશ્ચન આપેલા છે તેના જવાબ આપો and tick right for your option in B. અને ઓપ્શન બી માં છે તે ત્રણ ઓપ્શન આપેલા છે એમાં ટિક કરવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે તમને એ બુકમાં રીતે જોઈએ અહીંયા મેં બીજા નંબરથી લખેલું છે. તો પહેલા એક્ઝામ્પલ જોઈએ. જો પહેલું એક્ઝામ્પલ છે what will you drink એટલે કે તમે શું પીશો બરાબર. તો એમાં આપેલું છે જવાબ ટી. ટી મીન્સ કે ચા. તો ચા કેવો હોય ત્રણ ઓપ્શન સામે આપેલા છે ઇટ ઇઝ હોટ એટલે કે તે ગરમ છે ઇટ હેઝ એનર્જી તેમાં એનર્જી છે અને ઇટ ઇઝ ટેસ્ટી એટલે કે તે ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે. તેમાં પહેલો જ ઓપ્શન છે ઇટ ઇઝ હોટ એના સામે ટીક કરેલું છે. તો અહીંયા પણ આપણે બીજાનું કંઈક એવું જ કરવાનું છે. શું કરવાનું છે બીજો ક્વેશ્ચન છે વોટ વિલ યુ ઈટ એટલે કે તમે શું ખાશો. એમાં જવાબ લખો ભેળ. એમાં સ્પેલિંગ જો ભેળ. તો ભેળ છે તે કેવી હોય કે ટેસ્ટ. પહેલો જ ઓપ્શન છે ઇટ ઇઝ ટેસ્ટી એની સામે તમારે રાઈટ કરવાનું છે. અંડરલાઈન કરો તો પણ ચાલશે રાઈટ કરો તો પણ ચાલશે. બીજું છે વોટ વિલ યુ સ્મેલ એટલે કે તમે શું સૂંઘશો. ઓબ્વિયસલી રોઝ આવે બરાબર. અહીંયા લખો રોઝ. હવે પોયમમાં રોઝને કેવું કીધું છે તો કે સ્વીટ. ત્રીજો ઓપ્શનમાં ટીક કરો ઇટ ઇઝ સ્વીટ. ત્યાર પછી ચોથું છે વેર વિલ યુ ગો મીન્સ કે તમે ક્યાં જશો. તો ઓપ્શન છે એમાં તેનો જવાબ છે ટુ અ રિવર સાઇડ. રિવર સાઇડ અહીંયા આગળ છે હિલ મીન્સ કે ટેકરીઓમાં જશે. રિવર સાઇડ મીન્સ કે નદી કિનારે અને અહીંયા આગળ છે ટુ અ સીશોર મીન્સ કે દરિયા કિનારે. તો અહીંયા લખવાનું છે આપણે રિવર સાઇડ. તો જવાબ લખો ટુ અ રિવર સાઇડ. ત્યાર પછી છે when will you sleep મીન્સ કે તમે ક્યારે સૂવો છો. તો લેટ એટ નાઇટ ઓપ્શન આપેલા છે. લેટ એટ નાઇટ મીન્સ કે મોડી રાત્રે ઇન ધ આફ્ટરનૂન મીન્સ કે બપોરે અને અર્લી એટ નાઇટ મીન્સ કે વહેલી રાત્રે બરાબર. તો અહીંયા જનરલી કોઈ મોડા સૂતા હોય કોઈ વહેલા પરંતુ આપણે અત્યારે શું લખવાનું છે અર્લી એટ નાઇટ. તો ત્રીજો ઓપ્શન છે એમાં ટીક કરો અને જવાબમાં પણ લખો અર્લી એટ નાઇટ. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 1. હજી એક્ટિવિટી 1D આપણે જોવાની છે. તો પહેલા આપણે એક્ટિવિટી 1D પહેલા જોઈએ. એક્ટિવિટી 1D તેમાં શું આપેલું છે કાઉન્ટ એન્ડ રાઇટ. હવે અહીંયા તમને અલગ અલગ આકૃતિઓ આપેલી છે ચિત્ર આપેલા છે એમાંથી તમારે તે ગણી અને લખવાનું છે. કઈ રીતે તો કે પહેલું ચિત્ર છે એમાં ચોરસ છે બરાબર જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર.
હવે જનરલી આપણે જોઈએ તો ચાર સ્ટેપ મીન્સ કે જે આકાર છે તે આપણે બોલતા હોઈએ છીએ. પહેલું સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ અને સર્કલ. એમાંથી પહેલા એ ચારેચારનું ગુજરાતી તમને ખબર હોવી જોઈએ. પહેલું જ છે સ્ક્વેર, તો સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, પછી ટ્રાયેંગલ મીન્સ કે ત્રિકોણ અને છેલ્લું છે સર્કલ એટલે રાઉન્ડ, સર્કલ એટલે ગોળ. હવે ત્યાર પછી પહેલો ક્વેશ્ચન હવે આપણે આમાં જોઈએ તો હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર. શું કીધું છે તો કે આ પિક્ચરમાં કેટલા સ્ક્વેર છે મીન્સ કે ચોરસ છે. તો એમાં પહેલામાં લખજો 6. પછી બીજું હાઉ મેની ટ્રાયેંગલ આર ધેર ઇન ધ પિક્ચર મીન્સ કે આ ચિત્રમાં કેટલા ટ્રાયેંગલ છે મીન્સ કે ત્રિકોણ છે. તેમાં આવશે 15 મીન્સ કે 15. પછી ત્રીજું છે હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર મીન્સ કે ચિત્રમાં કેટલા ગ્લાસ છે. તેમાં આવશે 4 ગ્લાસ. કેટલા ગ્લાસ છે? 4. અને ચોથું છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર મીન્સ કે આ ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે. એમાં આવશે 20 એનિમલ્સ. લખો 20. પછી છે પાંચમો ક્વેશ્ચન There were 20 birds in a tree. હવે ધ્યાનથી સાંભળજો કે there were 20 birds in a tree means કે તે ઝાડ પર 20 પક્ષીઓ હતા. A man took his gun એટલે કે એક માણસ છે તેને તેની ગન લીધી and shoot one bird અને એક બર્ડને શૂટ કર્યું. How many birds will be there in the tree after that એટલે ત્યાર પછી તે ઝાડ પર કેટલા પક્ષીઓ વધે છે. તો એમાં આવશે એક પણ નહીં એટલે કે નો. હવે એક પણ પક્ષીઓ છેલ્લે તે વધતા નથી એટલે જવાબ પાંચમો છે એમાં આવશે નો. છઠ્ઠું જીગર હેડ આ પણ ધ્યાનથી સાંભળજો. જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે કેટલા રૂપિયા છે તો કે 500 રૂપિયા. 500 means 500. He went to a cinema. તે ક્યાં જાય છે? સિનેમા, પિક્ચર જોવા જાય છે, સિનેમામાં જાય છે. He watched ભાભી મિલ્ખા ભાગ જે મૂવી છે તે ત્યાં જોવે છે. He paid 100 rupees for the ticket. તે ત્યાં 100 રૂપિયા ટિકિટ આપે છે. શેની? તો કે પિક્ચરની ટિકિટ આપે છે 100 રૂપિયા. In the interval means કે વચ્ચે ઇન્ટરવલમાં બ્રેકમાં he bought 2 packets of popcorn એટલે કે તે 2 પેકેટ પોપકોર્ન લે છે. He paid 50 rupees for 50 rupees for each packet means કે દરેક પેકેટના કેટલા રૂપિયા આપે છે? 50 રૂપિયા. તો તેને ખરીદેલા કેટલા છે? પેલા 2. હવે દરેકના 50 રૂપિયા હોય તો 2 લે છે આપણે જોઈએ તો 100 રૂપિયા થાય. બરાબર. તો હાઉ મેની રૂપીસ will જીગર હેવ નાઉ. તો હવે જીગર પાસે કેટલા રૂપિયા છે? બરાબર. તેની પાસે 500 રૂપિયા હતા. તેને 100 રૂપિયા સિનેમામાં જે પિક્ચરમાં આપ્યા અને 100 રૂપિયા પોપકોર્ન આપ્યા. બરાબર. હવે તેની પાસે કેટલા વધશે તો કે 500 માઈનસ 200 તો કેટલા વધશે? 300. તો લખો 300. હવે ત્યાર પછી એક્ટિવિટી 2. એમાં શું કરવાનું છે? વર્ક ઇન ગ્રુપ, આન્સર ધીસ ક્વેશ્ચન, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અહીંયા તમને અમુક ઓપ્શન આપેલા છે તેમાં તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પેલું જોઈએ વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે પહેલા તો વિશ્વ પર્યાવરણ દિવસ. તો શું કીધું છે? વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ મીન્સ કે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ક્યારે ઉજવાય છે? તો એની તારીખ આપેલી છે 5th જૂન. ખાસ યાદ રાખજો તમને એ માં 5th જાન્યુઆરી આપેલું છે, બી માં 5th સપ્ટેમ્બર અને સી માં છે 5th જૂન. તો હવે કયો મહિનો આવે તે ખાસ યાદ રાખવાનું. તારીખ 3 સેમ છે. તેમાં આવશે 5th જૂન. પહેલામાં લખજો ઓપ્શન સી.
5th જૂન. પછી બીજું છે where will you celebrate the world environment day? મીન્સ કે તમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરો છો? તો પહેલું છે in the house મીન્સ કે ઘરમાં કરો છો, in the school મીન્સ કે સ્કૂલે કરો છો, કે in the theater મીન્સ કે થિયેટરમાં કરો છો. તો જનરલી આપણે સ્કૂલ અથવા તો ગાર્ડન આવશે, બરાબર. તો ગાર્ડન એવો ઓપ્શન છે નહીં, તો આપણે શું કરશું? સ્કૂલ. તો અહીંયા લખજો ઓપ્શન બી in the school. પછી ત્રીજું what will you do on this day? મીન્સ કે તમે તે દિવસે શું કરો છો? તો પ્લાન્ટ ટ્રીઝ મીન્સ કે વૃક્ષો વાવો છો, પ્લસ ફ્લાવર્સ મીન્સ કે ફૂલો તોડો છો, કે સાઉથ લાઉડલી મીન્સ કે જોરથી બૂમો પાડો છો, બરાબર. તો એમાં આવશે પેલું જ પ્લાન્ટ ટ્રીઝ મીન્સ કે વૃક્ષો વાવીએ છીએ. એમાં ઓપ્શન એ પ્લાન્ટ ટ્રીઝ. પછી ચોથો વિકલ્પ which competitions will you arrange on this day? On this day means 5th જૂન. 5th જૂનના દિવસે કઈ સ્પર્ધા યોજાય છે? તેમાં શું આવશે? ઇલોક્યુશન કોમ્પિટિશન મીન્સ કે વક્તૃત્વ સ્પર્ધા. ડી. એમાં જો તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. પહેલું છે 100 મીટર રેસ મીન્સ કે 100 મીટરની અંદર જે દોડવાની રેસ કરીએ છીએ તે, ઇલોક્યુશન કોમ્પિટિશન મીન્સ કે વક્તૃત્વ સ્પર્ધા, અને ત્રીજું છે સિંગિંગ કોમ્પિટિશન. તો એ ત્રણમાંથી કઈ આવશે? તો કે બી ઇલોક્યુશન કોમ્પિટિશન મીન્સ કે ઇલેક્યુશન કોમ્પિટિશન મીન્સ કે વક્તૃત્વ સ્પર્ધા. ત્યાર પછી પાંચમું અને છેલ્લું કે વોટ ટાઈપ ઓફ સ્લોગન વિચ યુ મેક. સ્લોગન મીન્સ કે સૂત્ર, બરાબર. તો કે તમે કેવા પ્રકારના સૂત્ર છે તે બનાવો છો? મેક મીન્સ સેવ ટ્રી, સેવ મની, કે યુઝ પ્લાસ્ટિક. તો પેલું છે સેવ ટ્રી મીન્સ કે વૃક્ષો બચાવો, સેવ મની મીન્સ કે પૈસા બચાવો, કે પછી યુઝ પ્લાસ્ટિક મીન્સ કે પ્લાસ્ટિકનો યુઝ કરો. તેમાંથી ઓબ્વિયસલી પેલું જ આવશે સેવ ટ્રી. તેમાં લખજો ઓપ્શન એ સેવ ટ્રી. તો આ હતા આપણા 5 ઓપ્શન અને એક્ટિવિટી બી. તો અહીંયા આપણો લેક્ચર છે તે કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 તમને સરખી રીતે સમજાઈ ગઈ હશે. તો આજ માટે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી આ બધી એક્ટિવિટીનું રિવિઝન કરવાનું રહેશે.